આપણે હવે આગળનો ટોપિક લઈએ પ્રવેગ, જે આપણે આગળના ચેપ્ટર નંબર 3માં ભણી ગયેલા છે. અહીંયા આપણે સદિશ સ્વરૂપે ભણવું છે. એ કીધું છે XY સમતલમાં ગતિમાન પદાર્થનો પ્રવેગ એટલે કે સદિશ એ તેના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો છે. એટલે અહીંયા સદિશ એ એનો 12 લખ્યો છે આપણે, એટલે કે સરેરાશ પ્રવેગ સદિશ સ્વરૂપે લખ્યો છે. તો આગળના ચેપ્ટરમાં સૂત્ર જોઈએ જ રીતે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, પણ અહીંયા ડેલ્ટા વી સદિશ છે. હવે ડેલ્ટા વી સદિશનું સૂત્ર VXI કેરેટ વત્તા VYJ કેરેટ છે. એટલે આપણે ડેલ્ટા વી સદિશનું સૂત્ર મૂક્યું ડેલ્ટા ઇન્ટુ VXI વત્તા VYJ અપોન ડેલ્ટા ટી. કૌંસ છોડી દીધો તો ડેલ્ટા VX અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા VY અપોન ડેલ્ટા ટી જે કેરેટ. જ્યારે ડેલ્ટા લઈએ ત્યારે આપણને સરેરાશ મળે છે, તો આપણને પ્રવેગનો એક્સ ઘટક મળ્યો, એટલે કે સરેરાશ એ એક્સ સરેરાશ ઘટક મળ્યો આઈ કેરેટ, વત્તા એ રીતે પ્રવેગનો વાય ઘટક મળ્યો તો AY12 જે કેરેટ. એટલે સરેરાશ પ્રવેગનું સૂત્ર થયું કે AX12 આઈ કેરેટ વત્તા AY12 જે કેરેટ, એટલે કે પ્રવેગના બે ઘટકો એક્સ અને વાય ઘટકો. હવે આપણે જ્યારે તત્કાલીન પ્રવેગ લેવો હોય ત્યારે આપણે જોયું કે સમયગાળો શૂન્યવત નાનો લઈએ છીએ, એટલે કે શૂન્યની ખૂબ જ નજીક જાય છે. તો શૂન્યવત સમયગાળો લેવા માટે આપણે લિમિટ લઈએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે તત્કાલીન પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ પ્રવેગનું સીમાંત મૂલ્ય મળે છે, અને એ મૂલ્ય આપણે શોધીએ. અહીં આપણે સદિશ એ લીધો, એટલે સરેરાશમાંથી આપણને તત્કાલીન પ્રવેગ એટલે કે પ્રવેગ મળ્યો. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી. હવે આપણે જ્યારે લિમિટ લઈએ છીએ ત્યારે આપણે આવું પણ લખી શકીએ સદિશ એ બરાબર ડી વી સદિશ બાય ડીટી, એટલે કે વેગ સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે આપણને પ્રવેગ સદિશ મળે છે. આ તત્કાલીન પ્રવેગ થયો. હવે જો આપણે પ્રવેગના ઘટકો મેળવવા હોય તો પાછું ફરીથી કે અહીંયા આપણે આના ઘટકો લખ્યા ડેલ્ટા વી બાય ડેલ્ટા ટીના, તો આઈ કેરેટ આગળ લીધો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા VX અપોન ડેલ્ટા ટી પ્લસ જે કેરેટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા VY અપોન ડેલ્ટા ટી. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા VXI કેરેટ વત્તા ડેલ્ટા VYJ કેરેટ, અને ડેલ્ટા ટી વડે ભાગી અને કૌંસ છોડી દીધો છે. તો અહીંયા આપણે જ્યારે લિમિટ લઈએ છીએ ત્યારે તત્કાલીન મૂલ્ય મળશે તો DVX બાય ડીટી આઈ કેરેટ પ્લસ DVY બાય ડીટી જે કેરેટ થશે. આના બદલે આપણે AX લીધું, એના બદલે AY લીધું, એટલે કે સદિશ એ બરાબર AX આઈ કેરેટ વત્તા AY જે કેરેટ મળે. આમ આપણને સદિશના બે ઘટકો મળ્યા AX એટલે શું? તો આપણે કીધું DVX બાય ડીટી. VX એટલે વેગનો એક્સ ઘટક, અને વેગના એક્સ ઘટકનું સમયની સાપેક્ષે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે આપણને પ્રવેગનો એક્સ ઘટક મળે છે. એટલે આપણે લીધું સદિશ એનો એક્સ ઘટક. એ રીતે AY બરાબર DVY બાય ડીટી, એટલે કે વેગના વાય ઘટકનું જો આપણે સમય સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગનો વાય ઘટક મળે છે. એટલે આપણે લીધું સદિશ એનો વાય ઘટક. હવે અહીંયા આપણે જ્યારે તત્કાલીન વેગની વાત કરીએ છીએ ત્યારે આપણે કીધું સમયગાળો સૂક્ષ્મ લઈએ છીએ, તો પ્રશ્ન એ આવે કે આવા સદિશની દિશા કઈ હશે, પ્રવેગની દિશા કઈ હશે? તો એ મિત્રો તમે 4 આકૃતિઓ જોઈ શકો છો. અહીંયા જે વક્ર દર્શાવે છે દરેક આકૃતિમાં એ ગતિમાન પદાર્થના ગતિપથ દર્શાવે છે. કોઈ ટી સમય બિંદુ P પાસે કણ હોય ત્યારે વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. એટલે યાદ રાખજો, કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા, આપણા આગળના ટોપિકમાં ભણ્યા કે ગતિમાન પદાર્થ કે કણના કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે દરેક આકૃતિમાં બિંદુ P પાસે વેગ સ્પર્શકની દિશામાં દર્શાવે. હવે આપણે આ આલેખની અંદર જુદા જુદા સમયગાળે પદાર્થનું સ્થાન બતાવ્યું છે. એટલે કોઈ સમયે આપણે પદાર્થનું સ્થાન P દર્શાવેલ છે,
ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, પણ અહીંયા જેમ જેમ સમય આગળ વધતો જાય એમ સમયગાળો આપણે નાનો લઈએ છીએ. ડેલ્ટા T1 ગ્રેટર દેન ડેલ્ટા T2 ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા T3. સમયગાળા બાદ પદાર્થના સ્થાનને આપણે P1, P2, P3 કીધું છે. હવે અહીંયા જોઈ શકો છો P1 પાસે વેગ v' છે, P2 પાસે વેગ પણ આપણે v' લીધો છે, પણ અહીંયા P બિંદુ જે છે નજીક આવ્યું, કારણ કે સમયગાળો ઘટે છે એમ આ બે વચ્ચેનું અંતર ઘટે છે. અહીંયા પણ સમયગાળો ઘટ્યો, P3 નજીક લાવ્યા ત્યારે v' એ સદિશ વેગની દિશા છે, એ સ્પર્શકની દિશામાં થયું. અને જ્યારે સમયગાળો બહુ જ સૂક્ષ્મ થઈ જાય, ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, ત્યારે બિંદુ P અને આવા જે બિંદુ વિચાર્યા બંને એક જ થઈ જાય, એટલે કે આપણે પરિણામી વેગની દિશા સ્પર્શકની દિશામાં મળશે. અહીંયા જોઈ શકાય છે કે આપણે પ્રવેગની દિશા દર્શાવી છે, જુદા જુદા વખતે આપણે પ્રવેગની દિશા. તો પ્રવેગની દિશા સરેરાશની કઈ મળશે? તો અહીંયા આપણે વેગ લીધો, આ v' ની દિશા લીધી, તો આ સદિશોના સરવાળાની જે ત્રિકોણની રીત વાપરી તો પરિણામી ડેલ્ટા v સદિશ મળે. એ દિશા એ પ્રવેગની થશે, પણ અહીંયા સમયગાળો ઘટે છે, બિંદુ P નજીક આવે છે, તો આ બે વચ્ચેનો ખૂણો પણ ઘટશે, બે સદિશો, તો ડેલ્ટા v એની દિશા થોડીક બદલાશે, તો એ પણ સરેરાશ પ્રવેગની દિશા, એટલે કે ડેલ્ટા T2 સમયગાળા દરમિયાન એની પ્રવેગની દિશા બદલાઈ ગઈ. ડેલ્ટા T3 સમયગાળા દરમિયાન બિંદુ P3 વધારે નજીક આવે છે, ત્યારે બંને સદિશોને આપણે પરિણામી સદિશ મેળવીને ડેલ્ટા v સદિશ લીધો તો એ નાનો મળે છે અને એની દિશા આ બંને કરતાં જુદી મળે, એટલે કે સરેરાશ પ્રવેગની દિશા બદલાય છે અને છેલ્લે બધા જ બિંદુ એક જ થઈ જાય, એટલે કે P અને P3 કે P4 જેવા બિંદુઓ, ત્યારે વેગ અને પ્રવેગ આપણને આ રીતે મળે છે. એટલે એ જોઈ શકે આકૃતિમાં P1, P2, P3 પર વેગ સદિશો દર્શાવેલ છે. ડેલ્ટા ટીના દરેક કિસ્સામાં ડેલ્ટા v સદિશ સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી મેળવેલ છે. એટલે સરેરાશ પ્રવેગ એની દિશા ડેલ્ટા vની દિશામાં થશે. ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય એમ ડેલ્ટા vની દિશા બદલાતી જાય. અંતમાં જ્યારે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0ના લક્ષ્યમાં સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ જેટલો થઈ જાય છે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જ્યારે એક પરિમાણની ગતિની વાત હોય ત્યારે પદાર્થ ગતિ કરતો હોય એ દિશામાં અને એનો વેગ ઘટતો હોય તો વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય, એટલે કે પ્રવેગ વેગની દિશામાં કાં તો વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યારે અહીંયા દ્વિ કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ માટે વેગ અને પ્રવેગ સદિશો વચ્ચે 0 કે 180 વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે છે, એટલે કે વેગ અને પ્રવેગ એક દિશામાં પણ હોઈ શકે, વિરુદ્ધમાં પણ હોઈ શકે, 90ના ખૂણે પણ હોઈ શકે, કોઈ પણ ખૂણે હોઈ શકે છે. જરૂરી નથી કે વેગ અને પ્રવેગ બંને વચ્ચેનો ખૂણો 0 અને 180 જ હોઈ શકે, અથવા 0 અથવા 180 હોઈ શકે, એના સિવાયનો કોઈ પણ ખૂણો હોઈ શકે છે.